हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। તો આજે આપણે સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી વિશેની ચર્ચા કરીશું, બરોબર? તો ચાલો મિત્રો આપણે જોઈએ સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની વિવિધ પોસ્ટ માટેની આપણે ચર્ચા કરવાના છે, બરોબર? તો જો મિત્રો અત્યારે આપણે સીજીએલના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એમટીએસ, એસએસસી એમટીએસ અને એસએસસી સીએચસીએલના ફોર્મ ભરવાના બાકી છે, બરોબર? તે ક્યારે ભરાશે અને કઈ લેંગ્વેજમાં આપણે એક્ઝામ આપવાની છે તે બધી જ ચર્ચા કરવાના છે, બરોબર? જો મિત્રો ફોર્મ ભરવાની કઈ તારીખ છે અને આપની ઉંમર મર્યાદા કેટલી છે એ પણ આપણે ચર્ચા કરીશું, બરોબર? કેટલી ઉંમરથી ફોર્મ ભરાય છે અને આપની ઉંમર મર્યાદા કઈ છે એની પણ આપણે ચર્ચા કરવાના છે। તો જો મિત્રો આ પરીક્ષા ઓનલાઈન રહેશે, બરોબર? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ એસએસસી એમટીએસ 10 પાસ પર છે, બરોબર? એસએસસી સીએચસીએલ 12 પાસ પર છે, બરોબર? જો ઘણી બધી પોસ્ટ મિત્રો ગ્રેજ્યુએટ લેવલ પર છે, જે અમુક હિન્દી મીડિયમમાં છે અને અમુક ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ અપાય છે, બરોબર? તો જો મિત્રો આપણે આ ગુજરાતી લેંગ્વેજમાં આપવાની છે એના વિશેની આપણે ચર્ચા કરીશું, બરોબર? તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે 10 પાસ પર આની પોસ્ટ છે, તો એના વિશેની આપણે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આપણે એસએસસી એમટીએસ વિશે લાયકાત વિશે જોઈએ। જો લાયકાત છે 10 પાસ, બરોબર? અને વય મર્યાદા તો 18 વર્ષથી સ્ટાર્ટ થશે 25 વર્ષ સુધી, બરોબર? અને એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ છે। પરીક્ષાની ભાષા તો ગુજરાતી ભાષામાં હશે અને ઓનલાઈન પરીક્ષા લેશે, બરોબર? કોર્સ વિશેની આપણે કઈ રીતના તૈયારી કરવાની છે તો એના સિલેબસ વિશેની ચર્ચા કરી લઈએ, બરોબર? તો જો મિત્રો અહીંયા એસએસસી એમટીએસ 10 પાસ માટે પ્રથમ સેક્શનની અંદર આ રીતના રહેશે એક્ઝામ। જો ક્વોલિફાઈ કરવાની છે, જો ગણિતના 20 પ્રશ્નો, એક પ્રશ્નના 3 ગુણ હશે અને કુલ ગુણ 60 હશે, બરોબર? અને રિઝનિંગની અંદર જો કુલ 20 પ્રશ્નો હશે, એક પ્રશ્નના કુલ 3 માર્ક્સ હશે અને 60 માર્ક, બરોબર? તો કુલ 40 પ્રશ્નો અને 120 માર્ક હશે, બરોબર? જો મિત્રો તેમાં તમારે પાસ થવા માટે ફરજિયાત જનરલ કેટેગરી માટે 30% એટલે કે 12 પ્રશ્નો આવડવા જોઈએ, બરોબર? 40 પ્રશ્નોમાંથી કુલ 12 પ્રશ્નો તમને આવડવા જોઈએ જનરલ કેટેગરી માટે, અને ઓબીસી માટે 25% એટલે કે 40 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો સાચા પડવા જોઈએ, બરોબર? એસસી એસટી માટે 20% એટલે કે 8 પ્રશ્નો, 40માંથી 8 પ્રશ્નો સાચા પડે એટલે તમે સેક્શન બીજાની તમે એક્ઝામ આપી શકો, બરોબર? જેમાં તમે ક્વોલિફાઈ આની અંદર કરવા માટે આટલા પ્રશ્નો સાચા પડવા જોઈએ, બરોબર? તો આ તો ઇઝી છે, બરોબર મિત્રો? આટલું તો થઈ શકે, 40માંથી 8 પ્રશ્નો આવડી જ શકે, બરોબર? જો જનરલ માટે 12 પ્રશ્નો સાચા પડવા જોઈએ અને ઓબીસી માટે 10 પ્રશ્નો અને એસસી એસટી માટે 8 પ્રશ્નો, બરોબર? જો આટલા પ્રશ્નો તમને આવડે તો તમે ક્વોલિફાઈ થઈ શકો અને સેક્શન 2ની એક્ઝામ આપવા માટે તમે તૈયાર થઈ જાઓ, બરોબર? તો જો મિત્રો તમે સેક્શન 1 ક્વોલિફાઈ થઈને આવો છો, પછી તમને સેક્શન 2ની અંદર એક્ઝામ આપવાની રહેશે। એની અંદર જો મિત્રો આ રીતના હશે, બરોબર? સામાન્ય જ્ઞાન એમાં 25 પ્રશ્નો હશે અને કુલ ગુણ 75ના હશે, બરોબર? અને અંગ્રેજી એની અંદર 25 પ્રશ્નો હશે અને કુલ ગુણ કેટલા? 75, બરોબર? તો જો મિત્રો કુલ 50 પ્રશ્નોમાંથી તમારે 150નું કુલ ગુણ હશે, એમાંથી તમારે હવે મેરિટ બનાવવાનું છે, બરોબર? જો આની અંદર તમે મેરિટ બની ગયું તમારે, તો તમારું સિલેક્શન 100% થઈ જશે, બરોબર? ચાલો હવે આપણે ચર્ચા કરીશું આની, બરોબર? ચાલો હવે ચર્ચા કરીશું આપણે એસએસસી સીએચસીએલ 12 પાસ માટેની ચર્ચા કરીએ, બરોબર? તો ચાલો મિત્રો હવે આપણે એસએસસી સીએચએસએલ વિશેની ચર્ચા કરીશું, બરોબર? તો જો મિત્રો એસએસસી સીએચએસએલ એ 12 પાસ માટે છે। જો એની લાયકાત શું છે તો 12 પાસ, બરોબર? વય મર્યાદા કેટલી છે? 18 વર્ષથી સ્ટાર્ટ કરીને 27 વર્ષ સુધી ભણી શકાય છે અને એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ મળે છે, બરોબર? જો પરીક્ષાની ભાષા ગુજરાતી ભાષા હશે અને ઓનલાઈન પર હશે, બરોબર? ફોર્મ ભરવાની તારીખ 23/6થી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 18/7/2025 સુધી ફોર્મ ભરી શકાશે। પરીક્ષાની તારીખ 8/9/2025થી સ્ટાર્ટ થશે અને 18/9/2025 સુધી ઓનલાઈન પર પરીક્ષા લેવાશે, બરોબર? તો ચાલો મિત્રો એનો સિલેબસ થોડો જોઈ લઈએ, બરોબર? તો ચાલો મિત્રો એસએસસી સીએચસીએલ 12 પાસ માટે સૌપ્રથમ જો સેક્શન 1ની અંદર જો મિત્રો ગણિત હશે, રિઝનિંગ હશે, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન, બરોબર?
જો સેક્શન 1 ક્વોલિફાઈ કર્યા પછી તમને સેક્શન 2ની એક્ઝામ આપવાની રહેશે. તો ચાલો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. અને જો મિત્રો કોઈ પણ ગવર્મેન્ટ ભરતીની અપડેટ મળે તો સૌપ્રથમ તમારા સુધી પહોંચાડવાની મદદ અમે કરીશું. અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.